વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું પ્રાધ્યાપક ડૉક્ટર રામજીભાઈ આર રોહિત, સંસ્કૃત વિભાગ, શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલબી ગુંજારિયા કોમર્સ કોલેજ થરા. સર્વે સુખિનઃ સંતુ ઇતિ ભગવતે પ્રાર્થના કૃત્વા વિશેષ પ્રારંભમ કરોમી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSM 5 સંસ્કૃત CC 510 એટલે કે ભાષા વિજ્ઞાનના સંદર્ભમાં આજે આપણે કેટલીક વાતો કરીશું. તેમાં ભાષા એટલે શું, તેની જુદી જુદી વ્યાખ્યાઓ, ભાષાની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેના વિવિધ મતો વિશે વિગતે ચર્ચા કરીશું. ભાષાનું સ્વરૂપ એ ખૂબ જ વિશાળ છે, એટલે ભાષાની ચોક્કસ વૈજ્ઞાનિક વ્યાખ્યા કરવી ખૂબ જ કઠિન છે. માનવ જીવનમાં ભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે, પરંતુ વ્યાપક પ્રભાવ ધરાવતી ભાષા જ માનવતા અને પશુતાનો ભેદ સ્પષ્ટ કરી આપે છે. ભાષાના અભાવમાં માનવ સંસ્કૃતિ અને સભ્યતા અસંભવિત છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ ભાષાવિદે ભાષાની કોઈ ચોક્કસ પ્રમાણિત વ્યાખ્યા આપી નથી. વિષય વસ્તુની અંદર જોઈએ તો ભાષા કોઈ માનવીય જાતિ અથવા સમાજ વિશેષના સભ્યોની વચ્ચે યાદચ્છિક કે પરંપરાગત વાચિક પ્રતીકોનો પ્રયોગ કરી ઉચ્ચારણ અને શ્રવણ અવયવો દ્વારા પરિચાલિત સંપ્રેષણ વ્યવસ્થા છે. આ રીતે ભાષા એ એક ભાવ વિનિમયનું માધ્યમ છે કે જે ધ્વનિઓ દ્વારા થતા વિચાર વિનિમયનું સાધન છે. સુપ્રસિદ્ધ રીતે વિચાર વિનિમયનું એક અનમોલ અગત્યનું સાધન ભાષા છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તે હંમેશા વિચારોનું આદાન પ્રદાન કરતો રહે છે, ક્યારેક શબ્દો દ્વારા તો ક્યારેક માત્ર શારીરિક ચેષ્ટાઓથી. આપણે વિચાર કે ભાવ પ્રકટ કરીએ છીએ ત્યારે ભાષાનો પ્રભાવ ચોક્કસ એની અંદર સંકળાયેલો છે. જેમ કે સૈનિકો કે રેલવે સ્ટેશનના કર્મચારીઓ પોતાનો વિચાર ઝંડીઓ દ્વારા પ્રકટ કરે છે, કે પછી પ્રેમીઓ નેત્ર સંકેતથી, તો અંધારામાં ચોર એકબીજાને માત્ર સ્પર્શ દ્વારા પોતાના ભાવ કે વિચારો દર્શાવે છે. તેવી જ રીતે તાલી પાડીને, ચપટી વગાડીને કે કોઈ અન્ય શાબ્દિક ધ્વનિ દ્વારા પણ વિચારોની અભિવ્યક્તિ થાય છે. આમ ભાષાની મનુષ્યના મુખથી ઉત્પન્ન ધ્વનિઓ દ્વારા થતા વિચાર વિનિમયનું સાધન એવી કંઈક વ્યાખ્યા બની શકે. આ ભાષા વિજ્ઞાનનો સૌથી વધારે અને સ્વાભાવિક છતાં અત્યંત જટિલ પ્રશ્ન ભાષાની ઉત્પત્તિનો છે. આ પ્રશ્ન અંગે ખૂબ જ ચિંતન થયું છે. તેમ છતાં આ બાબતમાં કોઈ નિશ્ચિત અભિપ્રાય જન્મ્યો નથી. પરંતુ 18મી સદીમાં ભાષાની ઉત્પત્તિ વિશે કેટલાક મતો લખાયેલા છે. આ ભાષાની ઉત્પત્તિ અંગેના મતોમાં વિચારીશું તો આપણને સૌ પ્રથમ પહેલો મત મળી આવે છે, જેનું નામ છે દૈવી મત. તો દૈવી મતની અંદર એવું કહેવામાં આવે છે કે ભાષા એ ઈશ્વરની ભેટ છે, એવો પ્રાચીનતમ મત શ્રદ્ધાના બળે જન્મ્યો છે. સંસ્કૃતને દેવભાષા કહેવામાં આ વિશ્વાસ તરફ સંકેત છે. વેદો અપૌરુષેય છે એવી ભારતીય ઋષિઓની માન્યતા છે. સરસ્વતીની વાગ્દેવતા રૂપે ઉપાસના
આ વાતની દ્યોતક છે. તો આ રીતે સંસ્કૃતને દેવભાષા કહેવામાં આવે છે. અને પાણિનીએ પણ પોતાના સૂત્રોની અંદર જણાવ્યું છે તે પ્રમાણે કે ભગવાન શંકરના નૃત્ય દ્વારા જુદા જુદા સ્વરો અને વ્યંજનો છૂટા પડ્યા. જેમ કે નૃતાવસાને નટરાજ રાજૌ નનાદ ધક્કામનૌ પંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. આવી રીતે સંસ્કૃત એ ખરેખર દેવભાષા છે એમ માની શકાય. તો બીજી બાજુ બૌદ્ધો પાલી ભાષાને અનાદિકાળથી ચાલતી મૂળ ભાષા માને છે. અને બૌદ્ધો આ પાલી ભાષાને સૃષ્ટિના પ્રારંભની એક પાલી ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે એમ કહે છે. ત્યારે જૈનો અર્ધમાગધી ભાષાને માત્ર મનુષ્યોની નહીં પણ સર્વ જીવોની ભાષા માને છે. ભગવાન મહાવીરનો અર્ધમાગધી ભાષામાં અપાયેલો ઉપદેશ દેવો અને સંસારના પશુ પક્ષીઓએ પણ માનેલો છે. એ રીતે જોઈએ તો અર્ધમાગધી ભાષા પણ સૃષ્ટિના પ્રારંભની ભાષા છે એવું કહી શકાય. કેથોલિક ખ્રિસ્તીઓ હિબ્રુને આદમ અને હવ્વાને પૂર્ણ વિકસિત રૂપે ઈશ્વરે આપી હતી એવું માને છે. એટલે કે ખ્રિસ્તીઓ હિબ્રુ ભાષાને સૃષ્ટિના પ્રારંભની ભાષા માને છે. તો પ્લેટો જેવા વિદ્વાન એવું કહે છે કે સર્વ વસ્તુઓના નામોને પ્રકૃતિદત્ત માનવા જોઈએ. એટલે એ પ્રકૃતિદત્ત નામોને પોતે ઈશ્વરની કે પ્રકૃતિદત્ત તત્વોને માને છે. આ ખ્યાલ પણ ભાષાની દૈવી ઉત્પત્તિને લગતો જ છે. આ મત અંધવિશ્વાસજન્ય છે. ભાષા જો ઈશ્વરદત્ત હોય તો બધી ભાષામાં ભેદ કેમ છે? પશુઓ અને મનુષ્યની ભાષામાં કેમ અંતર છે? આવા અનેક પ્રકારના મતાંતરો માનવ જગતમાં ઊભા થયેલા છે. ત્યારે પ્રસિદ્ધ ભાષા વિજ્ઞાની સ્વીટે ભાષાના ઉદ્ભવ વિશેના વિવિધ મતોના સમન્વય દ્વારા એક સંકલિત વિચાર રજૂ કર્યો છે અને કહે છે કે ભાષા પ્રારંભિક રૂપે ભાવ સંકેત કે ઇંગિત અને ધ્વનિ સમવાય પર આધારિત હતી. તે પછી શબ્દ વિકાસ થયો અને પ્રારંભિક શબ્દ સમૂહમાં 3 પ્રકારના શબ્દો હતા એવું પોતે કહે છે. એટલે કે અનુકરણાત્મક, ભાવાવેશ વ્યંજક અને પ્રતિકાત્મક. અનુકરણાત્મકની અંદર પોતે કહે છે કે પક્ષીઓ કે પ્રાણીઓના અવાજના અનુકરણ પરથી શબ્દ નિર્માણ થયું હશે. જેમ કે સંસ્કૃતમાં કાકહ વદતી કાકા કા, એટલે કે કાગડો કાકા કા એ રીતે બોલે છે. એવી રીતે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ બોલે છે. આ ધ્વનિના અનુકરણ પર આધારિત છે. શબ્દ પૂર્ણતઃ આધાર ધ્વનિને અનુરૂપ હોય તે જરૂરી નહોતું. અલબત્ત તેમાં થોડું સાદૃશ્ય પણ થયું હતું. જેમ કે વાદળોનો ગડગડાટ, નદીઓનો ખલખલાટ, પક્ષીઓનો કલરવ, કૂતરાઓનું બાઉવાઉ વગેરે પ્રાણીઓના અવાજો દ્વારા અનુકરણમાંથી ભાષા જન્મી હશે એવો પોતાનો મત રજૂ કરે છે. ત્યાર પછી બીજા મતમાં કહે છે ભાવાવેશ વ્યંજક. ભાવાવેશ વ્યંજક એટલે સંસ્કૃતમાં ઘણી વખત જુદા જુદા પ્રકારના ઉદ્ગારો નીકળે છે. જેવા કે ધીક, ઓ, ઓહ વગેરે જેવા શબ્દો ભાવાવેશ વ્યંજક છે. કોઈ ભારે પરિશ્રમના કામમાં પણ અવાજ જુદા જુદા પ્રકારનો નીકળે છે. દાખલા તરીકે કોઈ દુઃખની લાગણીની અંદર કોઈ કણસતું હોય તો પણ જુદો અવાજ નીકળે છે. કોઈ જુદા જુદા પ્રકારના સંકેતો દ્વારા અવાજ કરે છે. કોઈ ચેષ્ટાઓ દ્વારા કંઈક ભાવાવેશ કરે છે.
કોઈક ભારે વજન ઉચકવાનો હોય તો જુદા જુદા પ્રકારનો અવાજ હિસ્સો કરીને બોલતા હોય છે. એટલે ભાવાવેશ વ્યંજકની અંદરથી પણ આવી રીતે ભાષાની ઉત્પત્તિ થઈ હશે એવો આ સ્વીટનો મત છે. પ્રતિકાત્મક રીતે પણ પોતે કહે છે કે ભાષાના પ્રારંભે આ વર્ગના શબ્દોની સંખ્યા મોટી હશે, એટલે કે પ્રતિકાત્મક સ્વરૂપે હશે. સંયોગથી અથવા અલ્પ સંબંધથી કોઈ અર્થ સાથે જેને સંબંધ થાય તેને પ્રતિકાત્મક શબ્દ કહે છે. દાખલા તરીકે બાળક મા, બા જેવા શબ્દો બોલે છે. માતા તે પોતાને માટે સમજે છે. આમ શબ્દ અને અર્થ જોડાઈ જાય છે. ઘણા સર્વનામો પણ આ રીતે સર્જાયા હોવાની સંભાવના છે. દાખલા તરીકે સંસ્કૃતમાં ત્વમ, અસ્મદ, યુષ્મદ, સર્વ વગેરે પ્રકારના સર્વનામો વ્યક્તિ તરફ મ કરીને કંઈ સંકેત કરતા હોય એવું આપણને લાગે છે. એટલે આવી રીતે પણ પ્રતિકાત્મક સ્વરૂપે આપણને ભાષા પ્રાપ્ત થઈ હોય. આમ સ્વીટ અનુકરણાત્મક રીતે, ભાવાવેશ વ્યંજકની સ્વરૂપે અને પ્રતિકાત્મક સ્વરૂપે ભાષા જન્મી હશે એમ પોતાનો મત પોતે રજૂ કરે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મનુષ્ય એક સામાજિક તથા બુદ્ધિશાળી પ્રાણી છે. એવા વાક્યોથી માણસની ઓળખાણ આપવામાં આવતી રહી છે. પરંતુ આધુનિક જગતમાં અનેક વિદ્વાનોએ એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે મનુષ્ય એક બોલતું, ભાષાનો ઉપયોગ કરતું પ્રાણી છે. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્યની પાસે પોતાના વિચારોનો વિનિમય કરવા માટે એક એવું ભાષારૂપી સાધન છે કે જેના કારણે તે અન્ય પ્રાણીઓ કરતાં જુદું પડી જાય છે. અન્ય પ્રાણીઓમાં પણ ભાષા જેવું કંઈક જોવા મળે છે. દાખલા તરીકે પશુ પક્ષીઓ ભય, સંવદન વગેરેની લાગણીઓ વ્યક્ત કરવા માટે અમુક અવાજો કાઢે છે. મધમાખીઓ ચોક્કસ પ્રકારની ગતિભંગીઓથી કઈ દિશામાં કેટલે દૂર પુષ્પનો બગીચો આવેલો છે એ બીજી મધમાખીને જણાવે છે. પરંતુ આ ભાષા અત્યંત સીમિત જોવા મળે છે, જ્યારે મનુષ્યની ભાષા અસીમિત ક્ષમતા ધરાવે છે. મનુષ્યની પાસે ભાષા કેવી રીતે આવી હશે, ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, એ શાશ્વતિક વિવાદનો પ્રશ્ન છે. તથાપિ એટલું નિશ્ચિત છે કે ભાષા કોઈ આપોઆપ આવી નહીં હોય. એ સંદર્ભે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ વાંદરામાંથી જ્યારે મનુષ્ય બન્યો હશે ત્યારે તે બે પગે ટટ્ટાર ચાલતો થયો હશે. પરિણામે વસ્તુઓ પકડવાનું કામ જે પહેલા મોઢાના દાંત કરતા હશે તે કામ હવે હાથ કરવા લાગ્યા હશે. આમ મોઢાના દાંત વસ્તુઓ પકડવાના કામમાંથી નિવૃત્ત થયા હશે અને પછી કાલક્રમે અકસ્માત શ્વાસ ઉશ્વાસની હવાને અંદર લેતી કે બહાર કાઢતી વખતે, એટલે કે રેચક અને કુંભકની જેમ મુખમાં રહેલી જીભને ઊંચા નીચી કરીને હવાને જુદા જુદા કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, હુષ્ઠ્ય વગેરે સ્થાનોમાં રોકીને એને કે ઘર્ષણ કરીને તે અવાજ કાઢતા શીખ્યો હશે. આમ પરસ્પરના સહયોગથી માનવતાના વંશવૃક્ષની શોધ થઈ છે. ભાષાને પણ એક રીતે પોતાનું ગર્ભ વિજ્ઞાન છે. ચીસ દ્વારા, ભાવ અભિવ્યક્તિ દ્વારા એ ભાષામાં અવિકસિત રૂપોનું પ્રથમ મૂળ તત્વ છે. આવૃત્તિ, નિરંતરતા તથા સુરના ઉચ્ચારણ, ચઢાવ અપેક્ષાકૃત વિવિધ અને અધિક સ્પષ્ટ રૂપે અનુભૂત ભાવોની અભિવ્યક્તિના સાધન હતા. માનવનો વિકાસ થતાં અનિશ્ચિત ધ્વનિઓનું સ્થિરીકરણ થયું. ભાવ અભિવ્યક્તિના મૌખિક ધ્વનિઓ પર આધારિત સાધનોમાં વૃદ્ધિ થઈ. પ્રાચીન શબ્દ ભંડારની ચીસના
5થી 10 પ્રભેદ હશે. તેમાંથી ભાવ અભિવ્યક્તિમાં સક્ષમ એવા અનેક રૂપો જન્મ્યા. પ્રાકૃતિક ચીજો અને જીવજંતુઓના ધ્વનિના અનુકરણના અવશેષો આજની ભાષામાં નહિવત છે. આદિમાનવ આવા ધ્વનિઓના અનુકરણથી ભાવ અભિવ્યક્તિ કરતો હશે. આ વાતનો વિકાસ ધ્વન્યાત્મક શબ્દ રૂપમાં થયો. શબ્દોનું પુનરુત્પાદન પણ અનુકરણાત્મક છે. વૈચારિક આદાન પ્રદાન માટે આ પ્રયોગ વધુ ચોકસાઈપૂર્વક થવા લાગ્યો. પરિણામે ક્ષેત્ર વિસ્તાર વધતો ગયો. જીવનની સ્થિરતા વધતા માનવને સમૂહમાં વસવાની જરૂર પડી. નવી શોધો માટે નવા શબ્દોની જરૂર પડી. આદિ માનવ જાતિના નાના નાના સમૂહના શબ્દો નવા શબ્દોના આધાર બન્યા. વિભિન્ન પ્રકારના સાહચર્ય અને રૂપકો પર આધારિત નવરચનાઓ દ્વારા એમાં સુધારા વધારા થતા રહ્યા. આમ દૈવી મતથી શરૂ કરીને વિવિધ ધર્મના સંપ્રદાયો અને ધાર્મિક બાબતો અને ભાષાવિદો દ્વારા ખ્યાલ આવે છે કે ભાષા આવી રીતે વિકસિત પામી હશે. એવો ચોક્કસ ઈશારો આપણને જોવા મળે છે. આ ઈશારાની વાત ઉપર ધ્યાન દોરીએ તો પોલિનેશિયન ભાષાના વિદ્વાન ડોક્ટર રાયે આ ઈશારાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેઓ ડાર્વિનને 6 અસંબદ્ધ ભાષાઓના તુલનાત્મક અધ્યયન દ્વારા આ વાતનું એમને સમર્થન કર્યું છે. ભારત યુરોપીય ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કરનાર રિચર્ડે હ્યુમન સ્પીચ નામના ગ્રંથમાં મૌખિક ઈશારાના સિદ્ધાંત દ્વારા આ બાબત રજૂ કરી છે. રિચર્ડે હિબ્રુ, પ્રાચીન ચીની, તુર્કી વગેરે ભાષાઓનો પણ આધાર લીધો. તેઓ ભાષા વિકાસના 4 તબક્કાઓમાં પોતે સૂચવે છે. મનુષ્યના ભય, ક્રોધ, હર્ષ, વિષાદ, ભૂખ, તરસ, સંભોગની ઈચ્છા વગેરે ભાવોના પ્રકટીકરણ માટે વાનરની જેમ ધ્વનિઓનું માધ્યમ અપનાવતો હશે. મનુષ્ય વિભિન્ન જીવો અને જળ તત્વોના અવાજનું અનુકરણ ધ્વનિ દ્વારા કરતો હશે. ભાવ સંપ્રેષણમાં આંખ, નાક, કાન, હાથ, પગ વગેરે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની વિભિન્ન પ્રકારની ચેષ્ટાઓનો મનુષ્ય ઉપયોગ કરતો હશે. મનુષ્યનો માનસિક વિકાસ થતાં સૂક્ષ્મ ભાવોની અભિવ્યંજના માટે શબ્દ બન્યા હશે, જેમાં સ્વર, વ્યંજન વગેરેના ઉદ્ભવની સ્થિતિ, શબ્દ અને અર્થનું સાંકેતિક સંયોજન અને ક્રમશઃ ભાષાનો આવિર્ભાવ થયો હશે. આ મત ભાષા વિકાસના પ્રારંભિક સોપાનની દૃષ્ટિએ મહત્વનો છે. છતાં મોઢાના જીભ વગેરે અવયવો હાથ જેવા બાહ્ય અંગોના અનુકરણને આધારે ગતિશીલ બન્યાનો તર્ક વ્યાજબી નથી. જગતની બધી ભાષામાં ર અને મની મર્યાદા સૂચક શબ્દવાળી વાત બધી ભાષાઓમાં જોવા મળતી નથી. છતાં ભાષાના આવિર્ભાવ અને વિકાસની દૃષ્ટિએ આ મત સાવ ત્યજવા જેવો નથી. આમ સ્વીટના મતે પણ ભાષા અનુકરણાત્મક, ભાવાવેશવ્યંજક અને પ્રતિકાત્મક સ્વરૂપે જન્મી હશે એવું આપણને જાણવા મળે છે. પ્રારંભિક ભાષામાં આવી રીતે શબ્દો રચાયા હશે. કાળાંતરે કેટલાક લુપ્ત થયા હશે. માનવ સંસ્કૃતિનો વિકાસ, અવનવી શોધોએ સાધનને વધારે બળવાન બનાવ્યું હશે. પ્રાકૃતિક શબ્દો સ્થૂળ વસ્તુઓ કે વિચારોના સૂચક હશે, પરંતુ ભાષામાં ઘણા સૂક્ષ્મ શબ્દો પણ મળે છે. સંસ્કૃતિ અને સમજણના વિકાસની સાથે વિવિધ રૂપે પ્રગટ થયા. જેમ કે માખણ શબ્દ માખણ લગાવે છે અર્થમાં વપરાય છે, ત્યારે અર્થછાયા સંપૂર્ણતયા બદલાઈ જાય છે. એવી રીતે ત્યારબાદ આદિજાતિઓની ભાષા, આધુનિક ભાષાઓનો ઇતિહાસ, ધ્વનિનો વિકાસ, વ્યાકરણનો વિકાસ,
શબ્દ સમૂહનો વિકાસ, વાક્ય રચના, વિષય વસ્તુનો વિકાસ, ભૌતિક આધાર, માનસિક આધાર વગેરે બાબતોને કારણે ભાષા વિકસિત થઈ હશે એમ ચોક્કસપણે આપણે માની શકીએ એમ છીએ. આટલી વાત જોતો સ્પષ્ટ લાગે છે કે ભાષાનું સ્વરૂપ ખૂબ જ વિશાળ છે. એના સર્વાંગી સ્વરૂપને સમજવું એ પણ અઘરું છે. તેમ છતાં ભાષાવિદોના મતે આપણે ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજના પિરિયડમાં બસ આપણે આટલું સમજીશું. ત્યાર પછી બીજા પિરિયડમાં આપણે ભાષાના કોઈ અલગ ટોપિક ઉપર વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આ વાતને બરાબર સમજવાનો પ્રયત્ન કરશો. આપણા સિલેબસની અંદર પણ આ પ્રશ્નનો સમાવેશ થયેલો છે. તો ભાષા એટલે શું તે સમજાવી તેના વિવિધ મતો વિશે ચર્ચા કરો એ વાત અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.